એટલે નારી શક્તિનો એક પ્રસંગ નાનકડો કેવો છે મારે છેલ્લે બધાએ સાંભળે, માતાઓ બહેનો યુવાધન, આ દેશ કયો છે, આ દેશની અસ્મિતા શું છે, આ દેશની પરંપરા શું છે, એ પરંપરાને, ભારતીય પરંપરાને આજે વિશ્વના ફલક માથે ડંકા વગાડ્યા હોય તો આપણા મોદી સાહેબે વગાડ્યા છે. એકવાર જોરદાર તાળીઓથી મોદી સાહેબને આપણે વધાવી. એટલા માટે સાંભળજો, હું સનાતનની વાત કરું છું એટલા માટે કહું છું, સાંભળજો વાતને. અમેરિકાના પ્રેસિડેન્ટે મોદી સાહેબ પહેલી વાર અમેરિકા ગયા અને એને આમંત્રણ દીધું અને ગયા અને એને એમ કીધું કે મોદી સાહેબ તમારા માનમાં વ્હાઇટ હાઉસમાં આજે ભોજન કરવાનું છે રાત્રે, અને 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા છે, સાથે જમવાનું છે બધાને. 20 દેશના પ્રતિનિધિને હારે જમવા માટે તમારા માનમાં બોલાવ્યા છે અને વ્હાઇટ હાઉસમાં ભોજન કરવાનું છે. તેથી મોદી સાહેબ ગયા અને પછી છેલ્લે કીધું કે લ્યો હવે ભોજન તૈયાર છે. તેથી મોદી સાહેબે કીધું કે મારા માનમાં વ્હાઇટ હાઉસમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ભોજન રાખતા હોય જો તમે, તો તમને ખૂબ ખૂબ અભિનંદન અને તમારો આભાર, અને 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા છે મારે માનમાં, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર, પણ હું આજ ભોજન નહીં કરી શકું અહીંયા. એટલે કીધું કેમ નહીં કરી શકો? ત્યારે મોદી સાહેબે એમ કીધું હતું આપણા વડાપ્રધાન શ્રીએ કે હું જે દેશમાંથી આવું છું એ દેશમાં અત્યારે નવરાત્રી ચાલે છે, અરે નકોરડા નવરાત્રી છે, એટલા માટે હું નાળિયેર પાણી સિવાય કાંઈ નહીં પીવું, એટલા માટે તમારી સાથે ભોજન નહીં લઈ શકું. એ પરંપરા છે, એ વાતને આપણે માન આપીએ છીએ. એવી કલાકો સુધી વાતો થઈ છે કે પણ આ છેલ્લો પ્રસંગ નાનકડો, હમણાં આપણે બારવટિયાની પણ થોડી યાદી કરી. નારી શક્તિની શું તાકાત છે. અહીંયા 18 વરણ બધા બેઠા છે, જેને આ વાતમાંથી લોક સાહિત્ય એટલે જે સારું થયું હોય એ વાત એને લઈ અને ત્યાં એને આપો, એટલે એમાંથી જે જોતું હોય લઈ લે, જેને જેવું જોઈએ એવું લઈ લે. બાકી તમે જુઈ ને ચમેલી ને ગુલાબ ને મોગરા ને હારા મારો બગીચો બનાવો ને ફૂલડા ખીલી ગયા હોય ને મધમાખીઓ ગાટા મારતી હોય ને ભમરા ગુંજાવર કરતા હોય ને પતંગિયા ઉડતા હોય ને એમાં ઓલો ભમરા હોય એ સુગંધ બધું, એમાં ઓલો માખો એક આવે, આહી મૂકે જીવડા પાડે ભેહું ગાયું ને બધાને બળદને, એ માખો ઉડતો ઉડતો આવી ગયો ને બાપુ, તો એ ઉડતો ઉડતો એ ફૂલડાનો બગીચો આખો પૂરો થઈને ગંદકી હોય ત્યાં જાય કે આમાં નથી મજા આવતી, વાતાવરણ બરાબર નથી. લે તમે શું કરો? એને એ વાતાવરણ જ નથી ગમવાનું, એટલે એની વાત નથી. પણ આ પરંપરાગત જેને જીવવું છે, દુઃખ છે આબરૂદાર ને, જેને હારાથી હંગોળ, એટલા માટે આ વાત છેલ્લો પ્રસંગ સાંભળજો. ગીગા મહિયા નામનો બારવટીયો, અને બારવટિયા ઉપર ઘણું કહી શકાય. 12 પ્રકારના વટ એને બારવટીયો કહેવાય. ચલાળામાંથી આપા દાના, બાવા વાળાને એમ, બાવા વાળા કે હાજ હવારે કે હુરજ ને દીવો કરજે ને માતાજીને દીવો કરજે એવું કીધું. એટલે બાવા વાળાએ કીધું બાપુ છેડે ઘોડે ક્યારે ક્યાંથી ક્યાં નીકળી જવું પડે, એમાં ક્યાં દિવેલ લેવા જવું ક્યાં. અને તેથી આપા દાનાએ કીધું તું કોળિયું રાખી એમાં ખાલી વાઈટ મૂકી, મળે તો પાણી નાખજે, નકર કોરે આ કોડિયામાં વાઈટ મૂકીને હુરજની હામું રાખીને ચલાળાના ધજાવાળાની સામે એમ કહેજે કે હે ધજાવાળા, અને જોઈ જ પ્રગટી જાય તો માનજે ચલાળાનો આપો દાનો બોલ્યો છે. ભલા માણસ, આ સનાતનની તાકાત છે. પણ એની પાછળ કેટલું ગુમાવવું પડતું હોય, કેટલું કરવું પડતું હોય, એ તો એમ જેમને જેડે તેડેથી નથી એ કીરે તો હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એમનેમ નો થાય કઈ, બહુ અઘરું છે. દો તલવાર બાંધ કે સભી કહાવત સૂર, પણ યુદ્ધ ટાણે ઓળખાય કિનકે મુખ પે નૂર. ખમાકા બોલે તઈ ખબર પડે, હારા હારા હરકી જાય. વાતું તો ઘણાય કરતા હોય, એટલે આ વાત આપને કરું છું. ગીગા મહિયા નામનો બારવટીયો, પણ ઉનેથી જૂના લગી નારી નભરે નીર નતની રાડા રીડ ગાળે હાવજ ગીગડો, પરંગણા ખેડૂ તણા એની જૂને રાવું જાય, દડકો ડુંગર માય અમાણો ગાળે હાવજ ગીગડો. ગીગા મહિયાનું બારવટું હાલે. એમાં મેંદરડાની પાસે નાગણી કરી અને ગામ, ઈ ગામમાં એક પટેલની દીકરી 15-17 વર્ષની દીકરી પરણીને આવી છે, અને પરણીને આવી અને હજી 10-15 દી થયા છે. એ વખતે થોડી નાની ઉંમરમાં લગ્ન થતા. 15-17 વર્ષની દીકરી, પટેલની દીકરી પરણીને આવી છે. નારી શક્તિની આ એક કથા છે, એનું આયોજન છે, એટલા માટે હું કહું છું આપને આ વાત. પરણીને આવી છે દીકરી. હવે એનો જુવાન પતિ પટેલ એ વાડીએ ગયો છે. એમાં બન્યું એવું, બારવટિયાનો એ વખતે જે પડાવ પડ્યો હોય એની ટ્રાઇક હોય બારવટિયાનો કોના હામી? સત્તાની હામી, રાજા એટલે જુનાગઢ નવાબની હામી. નવાબે એને હેરાન કર્યા એટલે એને નવાબ આમે. હવે જમીન બધી નવાબની હોય એ વખતે, એટલે ઈ જમીન જો વાવવા દે એમને રહેવા દે જો બધું, તો નવાબ કેવી રીતે ઝૂકે? એટલે બારવટિયાનો પડાવ પડ્યો ગોધમા ડુંગરમાં. ખાતરાળમાનું જ્યાં મંદિર છે આજે, ગોધમા ડુંગરમાં પડાવ પડેલો. એમાં ઈ પટેલની દીકરી ને એનો પતિ ઈ વાડીએ ગયેલો. 3 દિવસ પડાવ પડ્યો. એટલે વાડીએ જે ખેડૂત છે એને ઘરે નહીં આવવાનું, ઘેરે હોય ને વાડીએ નહીં જવાનું.
જ્યાં હોય ને એમને બસ કોઈ હાથી હાંકવાનું નહીં, કાંઈ કામ નહીં, ઘર બહાર કોઈ નહીં નીકળવાનું, જ્યાં સુધી બારવટિયા સીમમાં રહીએ ત્યાં સુધી. અને એમાં બન્યું એવું, એક દી, બે દી, ત્રીજો દી થયો ને, બાઈએ નક્કી કર્યું કે હું પરણીને 15 દી આવી. મારા મા બાપના આ સંસ્કાર કે હું ઉઠીને હવારમાં નાસ્તો હીરામણ કરું અને મારો પતિ વાડીએ પાંદડા ફળ ને ખાતો હોય છે, ઘેરે ન આવી શકે. હવે આજ તો વહેલું ઉઠીને ભાત કરીને જવું છે. બાઈ વેલી ઉઠી, સાહુ ફેરી હોય છે, ગાયું ભેહું દોયું હોય છે, સાણ વાહિદા જે કઈ જટ કામ કરી પડીબા જેવા રોટલા ઘડ્યા, અડદની દાળ અને રોટલા, કાસરિયું તળ્યું હોય છે, અથાણા, શાક, દાળ, પાપડ, જે કાંઈ બધું ભાત આખું તૈયાર કરી, શાહીની ઘાટી રેડિયા જેવી દેગડી ભરી, દોઈની દેગડી ભરી, ભાતનો આખો હુંડલો તૈયાર કર્યો, સોળે શણગાર સજી તૈયાર થઈ અને 17 વર્ષની પટેલની દીકરી પરણીને આવી અને હજી 15 દી ખાલી થયા છે. ત્યાં મોહરીની પાળ ઉતરવા જાય, હાલતી થઈ તો હાહુ જોઈ ગઈ. હાહુની નજર પડી ગઈ, રાડ ફાટી ગઈ. અરે વાલામોઈ ક્યાં જાશો? તમારા દીકરાનું ભાત લઈને જાઉં છું વાડીએ. હે કે ભાત લઈને જાઉં છું વાડીએ? અરે અરે મરી ગઈ, તને કઈ ખબર પડે છે કે નહીં? તારે ફૂડ કાઢ નાખું મારા ઘરનું. મંડી બોલવા હાહુ. અરે તને કરડે, તને પાછી વળ આટલા લટબેર ઘરેણા પહેરીને ઉપડીશો, લટુક થડુક કરતી, ખબર પડે કે નહીં કાંઈ? અરે મરી ગઈ. મંડી હાહુ બોલવા. દીકરીએ વિચાર કર્યો, મારી હાહુ વઢે ધરાર જાવું એ બરોબર ન કહેવાય, પાછી વળી જાવ. હજી પાછી વળી જાવ એટલો વિચાર કર્યો ને ખાલી, તા હાહુ એક શબ્દ બોલી ગઈ, ઓલો તારો બાપ ગીગો મયો ગોજમાં ડુંગરમાં પીડ્યો, તારો બાપ લૂંટી લે હે. હવે સાંભળજો મિત્રો, માતાઓ બહેનો ખાસ સાંભળે, તારો બાપ ગીગો મયો લૂંટી લે હે. પગથી માથેથી વિરેમંડ ગઈ. આ દેશની દીકરીને ગમે એવું બોલવાળું બોલે, એ સહન કરે, માર ખાઈ લે, બધું સહન કરી લે, પણ બાપ સામી વાત આવે ત્યારે એ સિંહણ બની જતી હોય છે, પછી કોઈ દી સહન ન કરી શકે. કીધું તારો બાપ ગીગો મયો લૂંટી લે હે. પ્રકૃતિનો મરણ બદલાઈ ગયો. હુંડલો લઈને પાછી વળતી હતી, નહોતું જાવું ભાત લઈને, પણ બાપનું કીધું ને, ભાતનો હુંડલો મૂક્યો ઓહરીની પાળે. ઓરડામાં જઈ પેટારો ખોલી પિયર તરફના ઘરેણા પહેર્યા તા, એ પહેર્યા રાખ્યા, હાહરા તરફના ડબલ પહેર્યા અને ભાતનો હુંડલો લઈને હાલતી થઈ. રાયડું નાખતી રહી ડોહે, હે મરી ગઈ, હે વાલામુ, હે ગાંડી, મારા ઘરનું હુડ કાઢી નાખ્યું. હાહુ તો બહુ બોલે ને, હાહુ ને છે ને ડિમાન્ડ બહુ, માફ કરે માવડી, હાહુ ની ડિમાન્ડ બહુ હોય. બહુ ગણેલી હોવી જોઈએ, ભણેલી હોવી જોઈએ, ડાય હોવી જોઈએ, હારી હોવી જોઈએ, કયાગરી હોવી જોઈએ, હોવી જોઈએ, બહુ લાંબુ લિસ્ટ. હોવી જોઈએ એવું લાંબુ હાહુનું લિસ્ટ. વહુનું કોઈ ડિમાન્ડ નહીં, એક જ ડિમાન્ડ, હાહુ ન હોવી જોઈએ. મુદ્દો જ ન હોવો જોઈએ એમ. અટાણે તો વહુ વાતું જવા દો. હમણાં એક મારી પાસે અફસોસ વ્યક્ત કરતા હતા, એ કે ભગવાને અમારા ઉપર અન્યાય કર્યો. મેં કીધું કેમ? એ કે અમે પરણીને આવ્યું ને તઈ હાહુનો જમાનો હતો. હવે જમાનો તો હું કહું છું, એને તો ઉપાડો કીધો તો, કે ત્યારે હાહુનો ઉપાડો હતો એમ. કે હાહુનો જમાનો હતો, અમે પરણીને આવ્યું થયું ડોહીમાં કે, અને અમને એમ હતું કે અમારો એક દી જમાનો આવી છે, અમે હાહુ થાવું. એ કે અમારે વહુ આવી તો વહુનો જમાનો આવી ગયો. હવે અમારે સાનું મનું બેહવાનું. હમણાં એક બેન તો એને હાહુ પાસે દૂધની તાહળી ભરીને ગયા. એ કે બાઈજી, હવે તો બાઈજી નથી કહેતા, મમ્મી કહે છે. આપણે વિચાર થાય, બે બાજુ મમ્મી જુવાનડા એવા થઈ ગયા છે, હારા મા બાપની સેવા ન કરે એટલે હાઉની હારાની કરે. મમ્મી પપ્પા, અરે તારી ભલી થાય. ભલે માન આપવું જોઈએ, દીકરી આપી છે આપણો વંશ વધારવા માટે, એને વંદન, એમાં બીજી વાત ને, પણ મમ્મી ને પપ્પા નો કહેવાય તો ઓલી ડોહી શું થાય? થોડુંક એટલું બધું તો રહેવા દો. મમ્મી પપ્પા જે થાતું હોય કેવું જોઈએ, હાવ આમ હોય કઈ. અને અમુક ને હારે ને અણહારા આવવા માંડ્યો, ખબર નહીં હોય, એઠું બહુ ખાઈ જતો એટલે હોય કે હા વાતું જ આવવા દો તમે. હાવ એટલે એટલું બધું નહીં એમ, ટૂંકમાં માપે બધું સારું લાગે, નદી કાંઠામાં સારી લાગે ને. પણ હવે ખેર એ બાજુ આપણે જવું નથી બહુ, પણ એ વાતો જ આવે છે. સરસ મમ્મી, અને ઈ મમ્મી નો ટોન બીજો નીકળે. હા એટલે ખેર હમણાં તો અટાણે તો જમાનો બહુ, માતાઓ બહેનો પેલા પૂછજો માવડીઓ કેવડા કામ હતા. અટાણે કસરતમાં એવું થયું, અટાણે કસરત રાંધવા લઈને આમ કરવાનું. પેલા સાહેબ ફેરતા ને ઈ કરે, ઓલી ખોટે આમ ઘંટી આંકવા જાય તો ઘરે દળી લ્યો શું વાંધો, ખોટા બિલ નો ઈ નહીં, ઓલું બધું કરવાનું. પણ ઈ ખેર હવે મૂળ વાત ઉપર પાછો આવી જાવ.
હાવ મીંડી બોલવા, બહુ બોલ્યું. દીકરી ભાત લઈને વહી ગઈ. સાંભળજો આ પ્રસંગ. વાતને હજી હવા વર્ષ આવા આવ્યા છે, ખાલી 1 સદી પછીની પેલાની આ વાત છે, સત્ય ઘટના છે. વહી ગઈ દીકરી ભાત લઈને. નાગણી ગામની બજાર પૂરી થાય, નળ પૂરી થાય ને હિમાળો હજી એનું ખેતર થોડુંક આખું રહ્યું જા. સાડિકાની નજર પડીને 4 બંદૂકધારી ઉતર્યા બારવટિયા. આ હા હા. અને આમ ઉભા રહ્યા, આમાં બંદૂકો લઈને આવીને કારકોટ જેવા. દીકરી આમ જોઈ રહી. પેલા તો એમ થયું, ઓહો મારા ઉપર કાં બંદૂક ઉટાકે. ઉભી રહ્યા. કોણ છો તમે? બારવટિયા છે. ખબર નથી પડતી? ક્યાં જાસ? મારા પતિનું ભાત લઈને જાઉં છું. ઓલી જો હામી વાળી રહી ને, એ મારો પતિ છે, 3 દીથા નથી આવ્યો ઘરે, એટલે ભાત લઈ જાસ. ખબર ન પડે? ક્યાંય કોઈ દેખાય છે? કોઈ શકલું ફરકે છે? જાઈશ કોઈ ભાત લઈને? જાઈશ કોઈ ઘરે? તારો પતિ કેમ ઘરે નથી આવતો તમને ખબર? નીકળવાની મનાઈ હોય, જે હોય ત્યાં ન્યા જ રહેવાનું. અમે અહીં પડ્યા છીએ 2, 5 દી 7 દી જેટલા પડ્યા રહી એટલા. અને તું ધોડી આવી છો બેન, તને કોઈ ડર નહીં? તો નવાબ અમારાથી કેમ ઝૂકે? ભાતનો આ પહેલી વાર દયા આવે છે એટલે ને તમે દયા નો રાખી. ભાતનો હુમલો હેઠો મૂક, ઘરેણા બધા કાઢીને હેઠા મૂક. વહી જા ઘરે, ગામને કહી દેજે કે અહીંયા પડાવ પડ્યો છે મારો, ત્યાં સુધી આ બાજુ મોઢું રાખીને હુએ નહીં, આ બાજુ ઓહીકું રાખીને કહી દેજે. તમે કોના બારવટીએ છો? કોના માણસો છો? ગીગા બાપુના, ગીગા મહિયાના. ગીગા બાપુ ક્યાં છે? ઈ કે એરિયા ડુંગર ઉપર. તું તારું કામ કર, ઘરેણા ઉતાર અને હુંડલો મૂક હેઠો. મને ગીગા બાપુ પાસે લઈ જાવ તો ભાત આપો. જોઈજો, 17 વર્ષની દીકરી બંદૂકધારી. ઈ વખતે એની માં કોઈ સીબીઆઈ નો હોય, એની માં કોઈ કોર્ટે નો હોય, કોઈ જજે નો હોય. બારવટિયાને ખાલી ઘોડો દબાવો એટલી જ વાર બંદૂકનો. એના હામી 17 વર્ષની દીકરી. કયું જીવન હતું આપણું, એટલે આ વાતો કરું છું. આ કેવી પ્રજા હતી આ ધરતીની, ઈ કહું છું. 17 વર્ષની દીકરી કહે છે ગીગા બાપુ પાસે લઈ જાઓ તો આપું. બારવટિયા કે બેન તને કઈ ખબર પડે અમે બેન બેન કરીએ એટલે તને શું લાગે છે? અમે વેપારી છીએ એટલે શરત માની તું અમને ભાત ને ઘરે ને આપ ને અમે તને એના હાટામાં ગીગા બાપુ પાસે લઈ જઈએ? અમે કઈ વેપાર કરી છીએ? આ ઘોડો દબાવે આટલી વાર અમારે મચ્છર મારું, માણસ મારું, માર દબાઈ ઘોડો એકાબીજાને મીડા કહેવા. દબાઈ ઘોડો મારી નાખ તો જ બીજા બીવે. બહુ બોલવા મીડ્યા. 17 વર્ષની પટેલની દીકરી 100 વર્ષ પહેલાની વાત તમને કરું છું. બારવટિયાની હામું જોઈને બોલી હતી, ક્યારના બંદૂક ઊંચી કરો છો ને ઊંચા ઊંચા થાવ છો, 3-4 જણા છો એટલે સાંભળી લ્યો. હવે મને કાં તો ગીગા બાપુ પાસે લઈ જાઓ અને નકર છાતીમાં ગોળી મારો, બાકી ત્યાં સુધી જીવતી હો ને ઘરેણા ભાત આપું તો હું પટેલની દીકરી નહીં. આ મારી પ્રતિજ્ઞા છે, તમારે આઈ કરી લો. હા હા હા. બારવટિયા હલી ગયા. મનમાં કહેવાય નહીં પણ મનમાં, કારણ કે એ ખાનદાન હતા ને, મનમાં થઈ ગયું તારી જનેતાને ધન્ય છે બેટા, તને જેને જન્મ આપ્યો છે એને. આમ આમી આંખથી વાત કરી લીધી. કીધું કાલો લઈ જાય, ભલે નહીં એનું ગીગા બાપુને કહી દે દરાર આવી દીકરી. એટલે કીધું હાલ મરવું છે ને બેટા, બેન મરવું જ તારે. હાલ હાલ. ગીગા બાપુ તો બંદૂક સીધી મારતે હે તને. ન્યા આવી એના કેટલા માર નહીં ખાય. ન્યા આવ્યું એ ગયું. હાલ હાલ તો હાલ તો હાલો ભલે માર નાખ. હવે મારે કેવું છે એ અહીં ચલાળાના ટીંબે આજે ગોજમાં ડુંગરમાં કોક દીક આજે જાવ તો જોજો કેવાય ઘેઘુર રાયણું ઝાડવા ઉભા છે. તો તેદી કેવાય છે 100 વર્ષ પહેલા. ઈ જંગલમાં ખુખાર 4 બારવટિયાની વચ્ચે 17 વર્ષની પરી જેવી, રૂપના આભરણ જેવી એક પટેલની દીકરી હાલી જતી હતી. તેદી એની આબરૂ સલામત હતી. આજે સોસાયટીમાં સલામત નથી ને એટલે આવી વાર્તાઓ માંડવી પડે છે. ભલા માણસ, આપણે કેટલા નીચે આવ્યા છીએ, આપણા વિચારો કેટલા નીચે આવ્યા છે. એ હાલી જતી હતી દીકરી, ચારે બાજુ બારવટિયા અને દીકરી કાંબીઓ કડલા ખાણા થતા જાય ને બરોબર આમ ઉપર ચડે અને ગીગા મૈયાની નજર પડીને આમ બંદૂક કર્યો. ખબરદાર, ચારેને બંદૂકે દઈ દઉં. આ દીકરીને કોઈને આ લઈ આવાય? બાપુ માફ કરો, અમે નથી લઈ આવ્યો, દીકરી ધરાર આવી. એવું છે કે? હા, પૂછી લ્યો. બેટા કયું ગામ? બાપુ નાગણી. આ નાગણી ગામમાં પરણીને આવી છું, પટેલની દીકરી છું. તમે કોણ? હું ગીગો મૈયો. તમે જ ગીગા બાપુ? હા. શું કામ આવી છો અહીંયા? બાપુ તમને જોવા. અમે જોયા જેવા ન હોય, અમે મારી નાખી. મચ્છર મારું, માણા મારું, અમારે કાંઈ ફેર ન પડે. ખબર નથી પડતી? કોઈને નીકળાય નહીં. તું આવે છો હવે અહીં સુધી આવી છો તો મને દયા આવે છે. ભાતનો હુંડલો હેઠો મૂક, બધા ઘરેણા કાઢીને મૂકી દે અને વહી જા ઘરે, નીકળતી નહીં બહાર. તેદી દીકરી એટલું બોલી, બાપુ અઘોર જંગલમાં વાતું કરે છો. ખુખાર બારવટિયાની સામે 17 વર્ષની દીકરી વાતું કરે છે. અટણ રહોડામ ગરોળી કરી દે કે મમ્મી ગેરેળી. ત્યાં મમ્મી બાબુ
તા મમ્મી પાછી શું કે ખબર, અરે અરે મગરની અણહાર આવે છે. બોલો, ઈ મગરની અણહાર ઈ પાછી વાતો કરે માયક ઉપર આવીને, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરે તો ભારતનો ઉદ્ધાર જ છે. હવે એમ ઉદ્ધાર થાય. ભલિયું વિણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછાવી. ન્યા જન્મે ભલા માણા. ધરાવીણ ધાન નો નીપજે કુળવીણ માળું નો હોય. અહીંયા દીકરી કહે છે, બાપુ તમે કહો ને કે ભાત આપી દો, નકર મારી દે બંદૂક. ભાતે આપી દો, ઘરેણાય કાઢી દઈશ, એ બધી તમારી જે કીધું એ કરું. બસ તમારા સુધી મારે જોવાતા, તમને તમારા સુધી જ આવું તું. પણ એક શબ્દ તમારો ખોટો પડશે. કયો? તમે કીધું ને કે ભાત આપી દે અને ઘરેણા આપી દે ને ઘરે જા. બાપુ હવે ઘરે જવાય એવું નથી. હે કે ઘરે જવાય એવું નથી. કેમ? મારી કાળમુખી હાવ બોલી હતી ની વેણ હાચા પીડ્યા. બાપુ તારી હાવ બોલી મારે સાંભળવાનો. અહીંયા હું બોલી હતી કે બાપુ તમારા બારવટાના બીકને કારણે હિમમાં ખેડવો એ ઘરે નથી આવતા. 3-4 દી થા ઘરે છે, ઈ કોઈ બાર વાડીએ ન જાય. હું પરણીને આવી 15 દી થા અને મારો પતિ જુવાન પટેલ ભૂખ્યો વાડીએ જતો ને બાપુ, મને એમ થયું કે હું હવારમાં હીરામણ કરું. મારો પતિ ભૂખ્યો એટલે ભાત બનાવી બધું કામ કરી નિહરી. મારી હાહુ મને ખીજાણી. પાછી વળ મરી ગઈ. મંડી બોલવા. મને એમ થયું હાહુ ખીજાઈને ધરાર ન જવાય. પાછી વળતી હતી ને બાપુ, મારી હાહુ એમ બોલી કે તારો બાપ ગીગો મૈયો લૂંટી લે હે. તો બેટા તે શું કીધું? મેં એમ કીધું, મને પેલા તો થયું પાછી વળી જાવ, પણ તારો બાપ ગીગો મૈયો લૂંટી લે હે ને, એટલે જે પિયરના ઘરેણા પહેર્યા હતા એ પહેર્યા રાખ્યા અને પેટારામાંથી કાઢીને હાહરિયા તરફના ડબલ ઘરેણા પહેરી નીકળી અને છેલ્લી વાર નક્કી કરીને આવીશું બાપુ કે ગીગો મહિયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂંટે છે એ મારે જોવું છે. એટલા માટે અહીં સુધી આવીશું. હા હા સાહેબ, એક તલવારના ઝાટકેથી ચામડા ઉતારી નાખો તો આંખનો ખૂણો જેનો ભીનો ન થાય એ ખુખાર બારવટીયો ગીગો મહિયો હલી ગયો. હાથમાંથી બંદૂક પડી ગઈ ડાફનારાની. અને એટલું કીધું કે બેટા શું કહું તને, તે મને બાપ કીધો? હા બાપુ, બાપ ઓ દીકરીને કેમ લૂંટે એ જોવા માટે આવીશું. બેટા બાપ દીકરીને લૂંટે નહીં. અત્યારે વધારે મારી પાસે કઈ નથી, આટલા કાવડિયા છે, હાલે તને આપું છું. તારી હાહુને કહી દેજે કે આટલા કાવડિયામાં બાપે કાપડાના આપ્યા છે અને તને નહીં બેટા. જોજો એક બારવટીયો કે છે કાવડી દીકરીને, તને નહીં બેટા પણ તારા નાગણી ગામના જાળવા સામું લૂંટવાની દ્રષ્ટિથી નજર કરું તો રાજપૂતના પેટનો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે તારા ચરણમાં. હા હા. શ્રી રાધા કૃષ્ણ મહિલા મંડળ દ્વારા ભાગવત છે એટલે માવડીઓને કહું છું, નારી શક્તિની તાકાત જોજો તમે. તાકાત નથી કોઈ આંખમાં આંખ નાખીને હાથ આમ વાત કરી શકે કોઈ કે બાવડું ચાલી શકે. સિંહણ જેવી દીકરીઓ હોય આ દેશની ધરતીની. આપણે લગ્ન ખાનદાન બાપની દીકરીના આજે લગ્ન થતા હોય તમે જોજો, હસ્તમેળાપ થાય માંડવામાં. હાવજના જડબા ચીરી નાખે એવી દીકરી હોય પણ હસ્તમેળાપ થાય ને વરરાજાનો હાથ અડે ને દીકરીનું શરીર કાંપતું હોય આખું. તમે જોઈજો, ધ્રુજતું હોય. શું કામે ખબર? હાવજના જડબા ચીરી બજારમાં નીકળ્યો તો આંખ નાખીને વાત ન કરી શકે કોઈ એવી દીકરીને ધ્રુજે શું કામે? દીકરી એટલા માટે ધ્રુજે છે આજ દી સુધી એક મારો બાપ અને એક મારા ભાઈ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો. એની ખાનદાની ધ્રુજાવે છે, એનું ચારિત્ર્ય એને ધ્રુજાવે છે. ભલા માણસ, ઈ દીકરીઓની તાકાત છે. ગીગો મહિયો ધ્રુજી ગયો, હાથમાંથી બંદૂક પડી ગઈ અને ગીગા મહિયાએ તેદી એટલું કીધું કે બેટા તને ન લૂંટાય. અને તેદી એટલું કીધું બેટા. દીકરી બોલી બાપુ તો હું જાઉં. અને ગીગા મહિયાએ કીધું બેટા જા, પણ સાંભળ, બાપ દીકરીને લૂંટે નહીં બેટા, પણ બાપ ભૂખ્યો હોય ને તો દીકરીને ખવડાવવાની ફરજ તો હોય કે નહીં? અરે હા બાપુ, જો હું ભૂલી ગઈ. હા વાતું માન વાતું. બાપુ મારો મને બહુ સારો રોટલા આવડે બાપુ, મારી બનાવેલી રસોઈ બાપુ, તમને મજા આવી જાય આમ જો જમ. બાપુ પણ એક જણાનું જ છે બાપુ, બધાયને થાય એટલું પાછું લઈ આવું. જોજો, બધાયને થાય એટલું પાછું લઈ આવું બાપુ બનાવી. તેથી ગીગો મહિયો ઉભો તો ને ત્યાંથી બેહી ગયો ઉપખણીએ. ખુખાર મારવટીયો હાવજ બેહી ગયો, નીચે બેહી ગયો. બેટા આમ જોતો તો દીકરી સામું. બેટા તને શું કહું, તારે ક્યાંય વધારે ભાત બનાવવા જવું નથી બેટા.
અમે તો મોતને માથે ખાપણ બાંધીને ફરી છીએ. કઈ નવાબની બંદૂકો અમને મારી નાખે એનું કાંઈ નક્કી નહીં. પણ એટલું કહું બેટા, છેલ્લે તારા જેવી દીકરીના વગડામાં પહાડમાં તારા જેવી દીકરીના હાથનો ઘડેલા રોટલાનો એક કોળિયો મારા કોઠે જાય ને તો હરગમાં અમને શાંતિ થઈ જાય. બેટા મારે વધારે નથી જોતું, તારી પાસે હોય મને દે. અને તેથી દીકરી આમ ભાત છોડ્યું, બારવટિયા ખાવા માંડ્યા કે બાપુ હું જાઉં હવે. દીકરી હાલતી થઈ ત્યારે ગીગા મહીએ કીધું બેટા થોડીક વાર ઊભી રહે નહીં, કાલ તારી હાહુ વાતું કરશે. બાપે દીકરીને ઘરના ઠોસર્યા રાખી લીધા ઠામડા. દીકરીના ઘરના ઠામડા નો ખપે ભલા માણસ, તારા ઠામડા લેતી જાય છે બાપુ. મિત્રો 100 વર્ષ પહેલાની આ વાત. ગીગો મહિયો જીવતો નથી આજે, એ પટેલની દીકરી જીવિત નથી, પણ ચલાળાની ટીમે યાદ કરવા પડે. આને જીવતર જીવા કહેવાય, બાકી કેટલાય આવે છે ને કેટલાય જાય છે. નડવા સિવાય કાંઈ ધંધો ખેડા કંઈક ખપી ગયા. વિધ પહેરીને વેશ નાવે મોજ નરેશ, અહીંયા કોઈ દી ભજવા વીણની ભભૂતિયા. એ નારી શક્તિની તાકાત છે, ભારતની માવડીઓની તાકાત છે. કલાકો સુધી આવી વાતો થઈ શકે એટલે 2 મિનિટ માટે હાંજા દોડિયા પાંજરા વાળા હાંકળ લેતી બાગ છૂટ્યા બાગ બોલી કામળ રામા દિયા હાથ બાગ નાની ભૂતની જામુ જાલા બસુકા પિનાક જાણે ફૂટા નાસ માની તેના ફૂટા જમની ડાક જાળા પાળા મેગુ વાળા ભલે કાળા મેરુ જાય કાળો વાળા નિગા કાળા મેગુ તાળા પૂર મોજાળા મુટેળા માહે વાદળા રનોર ફડ ફડ તાળી પંતુ કાળી બાગા રણપુર. હનુમંત ધમવાને લેકા ઢાળ છે હાલા ભઈ મંગા વાળા ગાળા થઈ આવી જાય ને ઢોળે દીએ ગામ રામ માલ પડે ઢાળ મારી ધમરોળી વાળા કાય ધમરોળી વાળા કાય. અને છેલ્લે આમાં હર હર આવે આ કડીમાં ત્યાં 2 હાથ ઊંચા કરીને હર હર કરજો. ત્યાં હું પૂરું કરીશ. હર હર આવે ત્યારે
માર્યો જાજા મેજો જુહાર એમ મરતા બોલ્યો માંગડો મામા મારે પદ્માને કેજો તમે જાજા કરી જુહાર અધૂરી રહી મારી પ્રીતની રે પાર્વતી પતિ હર હર મહાદેવ ત્યાંથી માંડી છેઠ વાહણથી ઉભા ત્યાં સુધી આપ બધા બે હાથના તાલીના તાલ સાથે આપની સમક્ષ આવે છે જબરજસ્ત કલાકાર મિલનભાઈ તળાવિયા તાળી